તો મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના પ્રશ્નો લખવાના છે અને તેના જવાબો લખવાના છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી લેજો. તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે અહીં પ્રશ્ન લખીશું, ત્યારબાદ તેનો જવાબ લખીશું. તો ચાલો લખવાની શરૂઆત કરીએ જનરલ નોલેજની પ્રશ્નોત્તરી. તો પહેલો જ પ્રશ્ન છે. સૌથી પહેલાં આપણે પ્રશ્ન લખી લઈએ, ત્યારબાદ તેનો જવાબ લખીશું. પહેલો પ્રશ્ન છે, ક્રિકેટના પિતા કયા મહાન ખેલાડીને કહેવામાં આવે છે? તો મિત્રો આપણે પહેલો પ્રશ્ન લખી લીધો છે. ક્રિકેટના પિતા કયા મહાન ખેલાડીને કહેવામાં આવે છે? જો મિત્રો તમને આનો જવાબ ખબર હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવજો. તો મિત્રો ચાલો હવે આપણે તેનો જવાબ લખીએ. તેનો જવાબ છે W.G. ગ્રેસ. મિત્રો ક્રિકેટના પિતા કયા મહાન ખેલાડીને કહેવામાં આવે છે? તો જવાબ છે W.G. ગ્રેસ. તો મિત્રો આ છે પ્રશ્ન અને આ છે તેનો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. ક્રિકેટના પિચની લંબાઈ કેટલી હોય છે? બીજો પ્રશ્ન છે, ક્રિકેટના પિચની લંબાઈ કેટલી હોય છે? તો પ્રશ્ન નંબર 2 નો જવાબ છે 20.21 મીટર. મિત્રો પ્રશ્ન નંબર 2 નો જવાબ છે, પ્રશ્ન નંબર 2 છે મિત્રો, ક્રિકેટના પિચની લંબાઈ કેટલી હોય છે? તો તેનો જવાબ આવે છે 20.21 મીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે, ભારત તરફથી સૌપ્રથમ ક્રિકેટ ટેસ્ટ શતક કયા ખેલાડીએ બનાવી? તો મિત્રો પ્રશ્ન નંબર 3 છે, ભારત તરફથી સૌપ્રથમ ક્રિકેટ ટેસ્ટ શતક કયા ખેલાડીએ બનાવી? તો પ્રશ્ન નંબર 3 નો જવાબ છે લાલા અમરનાથ. તો પ્રશ્ન નંબર 3 છે, ભારત તરફથી સૌપ્રથમ ક્રિકેટ ટેસ્ટ શતક કયા ખેલાડીએ બનાવી? તો તેનો જવાબ આવશે લાલા અમરનાથ. મિત્રો પ્રશ્ન 3. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે, ક્રિકેટનું મૂળ નામ શું છે? તેનો જવાબ આવશે ક્લબ
બોલ. ક્રિકેટનું મૂળ નામ શું છે? તો તેનો જવાબ આવશે ક્લબ બોલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે, જુડો અને કરાટેમાં શું અંતર છે? જુડો અને કરાટેમાં શું અંતર છે? તેનો જવાબ આવશે, તેનો મિત્રો જવાબ લખીએ, જુડા રક્ષણાત્મક શૈલી છે, જ્યારે કરાટે આક્રમક શૈલી છે. મિત્રો પ્રશ્ન નંબર 5 છે, જુડો અને કરાટેમાં શું અંતર છે? તો તેનો જવાબ આવશે, જુડા રક્ષણાત્મક શૈલી છે, જ્યારે કરાટે આક્રમક શૈલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. તો 6થા નંબરનો પ્રશ્ન લખીશું, પોલો રમતા સમયે કયા ભારતીય બાદશાહનું મૃત્યુ થયું હતું? તો મિત્રો 6થા નંબરનો પ્રશ્ન છે, તેનો જવાબ આવશે કુતુબુદ્દીન ઐબક. તો મિત્રો પ્રશ્ન નંબર 6 છે, પોલો રમતા સમયે કયા ભારતીય બાદશાહનું મૃત્યુ થયું હતું? તો તેનો જવાબ આવશે કુતુબુદ્દીન ઐબક. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. તો 7મા નંબરનો પ્રશ્ન છે, રવિવારે રજા ક્યારથી શરૂ થઈ? પ્રશ્ન નંબર 7 છે, રવિવારે રજા ક્યારથી શરૂ થઈ? તેનો જવાબ આવશે ઈસવીસન 1843. રવિવારે રજા ક્યારથી શરૂ થઈ? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1843. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. 1 થી 100. પ્રશ્ન નંબર મિત્રો 8 છે, 1 થી 100 અંક સુધીની ગણતરી લખવામાં કેટલી વાર 1 લખવો પડે છે? પ્રશ્ન નંબર 8 છે, 1 થી 100 અંક સુધીની ગણતરી લખવામાં કેટલી વાર 1 લખવો પડે છે? તો મિત્રો આ પ્રશ્નનો તમારો જવાબ કોમેન્ટ કરવાનો છે. આ પ્રશ્નનો જવાબ મને તો ખબર છે મિત્રો, હું તમને નહીં કહું. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો મિત્રો આનો જવાબ તમે કોમેન્ટમાં લખી દેજો. અને જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ
સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.